સંત કબીરનું એક વાક્ય છે कि नहाया धोया तो क्या हुआ जब मन में मैल समाए मीन रोज पानी में रहे शरीर से बास न जाए શરીર સે બાસ ન જાય. એટલા માટે તનને સાફ કરવું જોઈએ, એમાં આપણે ના નથી, પણ મન મેલું ન રહી જાય એ ખાસ જોવાનું છે. અત્યારે બધાના મન જે છે એમાં મેલ છે, તન છે એ સાફ કરે છે. પરિણામ સ્વરૂપ જે છે એ માણસ ખોખલો બનતો જાય છે, સ્વચ્છંદી બનતો જાય છે. એટલા માટે કબીર સંતે કીધું છે कि नहाया धोया तो क्या हुआ जब मन में मैल समाए. जब मन में मैल समाए. मीन रोज, मीन કહેતા માછલી રોજ પાણીમાં રહે છે પણ એના શરીરમાંથી વાસ જતી નથી. એટલા માટે તન સાફ કરવો, પણ મન એની સાથે શુદ્ધ હોવું જોઈએ. મન પણ સાફ કરતા રહેજો. મન સાફ કરવા માટેના જે વિચારો જે છે એ વિચારો જે છે એ સારા હોવા જોઈએ, તો તમારું મન જે છે એ શુદ્ધ અને સાત્વિક થશે.